કેવળ એક પરમાત્મામાં શ્રદ્ધા અને સમર્પણનો સંદેશ આપનારી ગીતા સૌને પવિત્ર થવાનું જાહેર નિમંત્રણ આપે છે. સૃષ્ટિમાં ગમે તે સ્થળે વસતા અમીર અથવા ગરીબ, કુલીન તથા આદિવાસી, પુણ્યાત્મા કે પાપી, સ્ત્રી કે પુરુષ, સદાચારી કે અત્યંત દુરાચારી, સૌને એમાં પ્રવેશ છે. ગીતા ખાસ કરીને પાપીઓને જ એમના ઉદ્ધારનો સરળ માર્ગ બતાવે છે, કેમ કે પુણ્યાત્મા તો ભગવાનને ભજતા જ હોય છે. આ ગીતાનું અદ્વિતીય વિવેચન એટલે યથાર્થ ગીતાની આ કેસેટો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય બીજો. ગીતાનો પહેલો અધ્યાય એટલે ગીતાની પ્રવેશિકા. એના પ્રારંભમાં પથિકને પ્રતીત થનારી મૂંઝવણોનું ચિત્રણ છે. લડવાવાળા તો બધા જ કૌરવો અને પાંડવો બંને હતા, પરંતુ સંશય માત્ર અર્જુનને જ થાય છે. અનુરાગ એટલે જ અર્જુન. ઈષ્ટને અનુરૂપ રાગ જ પથિકને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનો સંઘર્ષ પ્રેરે છે. અનુરાગ એટલે પ્રેમ પ્રારંભની કક્ષા છે. પૂજ્ય મહારાજજી કહેતા, સદગૃહસ્થને ગૃહસ્થાશ્રમમાં રહેતા રહેતા ગ્લાનિ ઉદ્ભવે, અશ્રુપાત થવા લાગે, કંઠ રૂંધાઈ જાય, તો સમજી લેવું કે ત્યાં હવે ભજનનો આરંભ થઈ ગયો. પ્રેમમાં, અનુરાગમાં આ બધું જ આવી જાય છે. તેમાં ધર્મ, નિયમ, સત્સંગ, ભાવ બધું જ હશે. ભક્તિ એટલે કે અનુરાગના પ્રથમ ચરણમાં સ્વજનો તરફનો મોહ બાધક થાય છે. પહેલા સૌ કોઈ ઈચ્છે છે કે પરમ સત્યને પ્રાપ્ત કરી લઈએ, પરંતુ આગળ વધતા સૌને દેખાય છે કે બધા જ મીઠા સંબંધોનો ત્યાગ કરવો પડશે. ત્યારે સૌ હતાશ થાય છે. પહેલા પોતે જેને ધર્મ કર્મ માનીને કરતો હતો, એટલામાં જ તે સંતોષ માનવા લાગે છે. પોતાના મોહના સમર્થન માટે તે પ્રચલિત રૂઢિઓનું પ્રમાણ પણ રજૂ કરે છે. જેમ અર્જુને કહ્યું કે કુલ ધર્મ સનાતન છે, યુદ્ધથી સનાતન ધર્મનો લોપ થશે, કુલક્ષય થશે, સ્વચ્છંદાચાર ફેલાશે. આ અર્જુનનો ઉત્તર ન હતો, પરંતુ સદગુરુ મળ્યા પૂર્વે અપનાવાયેલી એક ખોટી રીત માત્ર હતી. આવા જ ખોટી પદ્ધતિમાં ફસાઈને માનવી જુદા જુદા ધર્મ, અનેક સંપ્રદાય, નાના મોટા જૂથો અને અસંખ્ય જાતિઓની રચના કરી લે છે. કોઈ નાક દબાવે છે, તો કોઈ કાન વિંધે છે. કોઈને અડવા માત્રથી ધર્મ નષ્ટ થઈ જાય છે, તો ક્યાંક રોટી પાણીથી ધર્મ નષ્ટ થઈ જાય છે. તો શું અડવું આભડવું એ દોષ છે? કદાપી નહીં. દોષ આપણા આ ભ્રમ ફેલાવનારાઓનો છે. ધર્મના નામે કુરીતિઓ, કુરિવાજોનો ભોગ થયા છીએ, અને તેથી જ દોષ આપણો છે. મહાત્મા બુદ્ધના સમયમાં કેશ કંબલ નામે એક સંપ્રદાય હતો, જેમાં કેશને વધારીને તેનો કામળાની માફક ઉપયોગ કરવો તેને પૂર્ણતાનો માપદંડ માનવામાં આવતો. કોઈ ગૌવ્રતિક ગાયની જેમ રહેનારો હતો, તો કોઈ કુક્કુર વ્રતિક કૂતરાની જેમ ખાનાર, પીનાર કે રહેનાર હતો. બ્રહ્મ વિદ્યાને આ કશા સાથે સંબંધ નથી. સંપ્રદાયો અને કુરિવાજો, રૂઢિઓ પહેલા પણ હતા, આજ પણ છે. ઠીક તે જ પ્રમાણે કૃષ્ણ કાળમાં પણ સંપ્રદાયો હતા અને કુરિવાજો, રૂઢિઓ પણ હતા. તેમાંના એકાદ કુરિવાજનો શિકાર અર્જુન પણ થયો હતો. એણે 4 તર્ક રજૂ કર્યા. 1. યુદ્ધથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. 2. વર્ણસંકર પ્રજા પેદા થશે. 3. પિંડોદક ક્રિયાનો લોપ થશે. અને 4. અમે લોકો કુલક્ષય દ્વારા મહાન પાપ કરવા તત્પર થયા છીએ. આ બાબતમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું. સંજય ઉવાચ.
તંતથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષીદन्तમિદં વાક્યમ ઉવાચ મધુસૂદનઃ. આગળ જણાવ્યા પ્રમાણે કરુણાસભર અશ્રુપૂર્ણ વ્યાકુળ નેત્રોવાળા તે અર્જુન પ્રતિ મધુસૂદન એટલે કે મદનો વિનાશ કરનારા ભગવાને આ પ્રમાણે વચન કહ્યા. શ્રી ભગવાન ઉવાચ. કુતસ્ત્વાકશ્મલમિદં વિષમે સમુપસ્થિતં અનાર્યજુષ્ટમસ્વર્ગ્યમ અકીર્તિકરમર્જુન. હે અર્જુન, આ વિષમ સ્થળે તને વળી આ અજ્ઞાન ક્યાંથી ઉપજ્યું? વિષમ સ્થળ એટલે જેના જેવું સૃષ્ટિમાં કોઈ અન્ય સ્થળ છે જ નહીં. જેનું લક્ષ્ય પારલૌકિક છે તેવા નિર્વિવાદ સ્થળ પર તને અજ્ઞાન ક્યાંથી ઉપજ્યું? અજ્ઞાન કેમ? અર્જુન તો સનાતન ધર્મની રક્ષા માટે કટિબદ્ધ છે. સનાતન ધર્મની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરવાની તત્પરતા બતાવવી એ શું અજ્ઞાન છે? શ્રી કૃષ્ણ કહે છે, હા, તે અજ્ઞાન છે. સમર્થ પુરુષો દ્વારા ન તો એ આચરણમાં મુકાયું છે, ન તો તે સ્વર્ગ આપનારું છે, વળી તે કીર્તિ પ્રાપ્ત કરાવનારું પણ નથી. સન્માર્ગ પર જે દ્રઢતાપૂર્વક આરૂઢ છે તેને જ આર્ય કહેવાય છે. પરિવાર માટે મરી ફીટવું એ જો અજ્ઞાન ન હોત તો મહાપુરુષો એ માર્ગે જરૂર ચાલ્યા હોત. જો કુલધર્મ જ સત્ય હોત તો તે સ્વર્ગ અને કલ્યાણ માર્ગનું સોપાન અવશ્ય બની જાત. તે કીર્તિદાતા પણ નથી. મીરા ભજન કરવા લાગી તો લોક કહે મીરા ભાઈ બાવરી, સાસ કહે કુલ નાશી રે. જે પરિવાર, કુળ અને મર્યાદા માટે સાસુ વલખા મારી રહી હતી, આજે કુળવતી સાસુને કોઈ જાણતું નથી. વિશ્વ મીરાને જાણે છે. બરાબર તે જ પ્રમાણે પરિવાર માટે જે હેરાન થાય છે એની કીર્તિ ક્યાં સુધી રહેશે? જેમાં કીર્તિ નથી, કલ્યાણ નથી, શ્રેષ્ઠ પુરુષોએ ભૂલમાં પણ જેનું આચરણ કર્યું નથી, એ વાત જ પુરવાર કરે છે કે તે અજ્ઞાન છે. માટે જ ક્લૈબ્યં માસ્મગમઃ પાર્થ નૈતત્વૈયુપપદ્યતે ક્ષુદ્રં હૃદય દૌર્બલ્યં ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. હે અર્જુન, નપુંસક ન થા. શું અર્જુન નપુંસક હતો? શું તમે પોતે પુરુષ છો? જે પૌરુષહીન છે તે જ નપુંસક છે. સૌ પોતપોતાની સમજ પ્રમાણે પુરુષાર્થ તો કરે જ છે. ખેડૂત રાત દિવસ પરસેવો પાડી ખેતરમાં પુરુષાર્થ કરે છે. કોઈ વળી વેપાર કરવામાં પુરુષાર્થ સમજે છે, તો કોઈ પોતાના પદનો દુરુપયોગ કરવામાં પણ પુરુષાર્થ સમજે છે. જીવનભર આવો પુરુષાર્થ કરીને પણ અંતે તો ખાલી હાથે જ જવું પડે છે. તેથી સ્પષ્ટ છે કે આ પુરુષાર્થ નથી. શુદ્ધ પુરુષાર્થ તો છે આત્મદર્શન. ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને કહ્યું, નપુંસક પુમાન જ્ઞેયો યો ન વેત્તિ હૃદય સ્થિતમ પુરુષમ સ્વપ્રકાશમ તસ્માનંદાત્મા ન વ્યયમ. જે માનવી હૃદયસ્થ આત્માને નથી ઓળખતો તે પુરુષ હોવા છતાં પણ નપુંસક છે. તે આત્મા જ પુરુષ સ્વરૂપ, સ્વયં પ્રકાશ,
ઉત્તમ આનંદયુક્ત અને અવ્યક્ત છે. તેને પામવાનો પ્રયાસ જ પૌરુષ છે. હે અર્જુન, તું નપુંસકતાને પ્રાપ્ત ન થા. આ તારા માટે યોગ્ય નથી. હે પરમતપ, હૃદયની આ ક્ષુદ્ર દુર્બળતાને ત્યાગીને યુદ્ધ માટે ખડો થઈ જા. આસક્તિનો ત્યાગ કર. આ હૃદયની દુર્બળતા માત્ર છે. આ પરથી અર્જુને ત્રીજો પ્રશ્ન કર્યો. અર્જુન ઉવાચ, કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન ઇષુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. અહંકારનું શમન કરવાવાળા હે મધુસૂદન, હું રણભૂમિમાં પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ સાથે કઈ રીતે યુદ્ધ કરું? હે હરિસૂદન, તેઓ બંને મારા પૂજનીય છે. દ્વૈત એ જ ત્રણ. પ્રભુ અલગ છે, આપણે અલગ છીએ. દ્વૈતનું આ ભાન જ પ્રાપ્તિની પ્રેરણાનો પ્રારંભિક સ્ત્રોત છે. આ જ દ્રોણાચાર્યનું ગુરુત્વ છે. ભ્રમ એ જ ભીષ્મ છે. જ્યાં સુધી ભ્રમ છે ત્યાં સુધી બાળકો, પરિવાર, સગા સંબંધી બધા જ આપણા લાગે છે. પોતાનું લાગવું એ ભ્રમનું માધ્યમ છે. આત્મા આને જ પૂજ્ય માનીને આની સાથે રહે છે અને સમજે છે કે આ પિતા છે, દાદા છે, આ કુળગુરુ છે, વગેરે વગેરે. સાધનાના પૂર્તિકાળમાં ન ગુરુ ન ચેલા, પુરુષ અકેલા. ન બંધુર ન મિત્રમ, ગુરુનૈવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. જ્યારે ચિત્ત એ પરમ આનંદમાં લીન થઈ જાય છે ત્યારે ન તો જ્ઞાનદાતા ગુરુ કે ગ્રહણ કરતા શિષ્ય શેષ રહે છે. આ જ પરમ સ્થિતિ છે. ગુરુ ગુરુત્વ પ્રાપ્ત કરી લે ત્યાર પછી ગુરુત્વ એક જેવું બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન, તું મારામાં નિવાસ કરીશ. જેવા શ્રી કૃષ્ણ એવા જ અર્જુન. એ જ પ્રકારે ગુરુત્વ પ્રાપ્ત કરનાર મહાપુરુષ એક થઈ જાય છે. આવી અવસ્થામાં ગુરુનો પણ વિલય થઈ જાય છે. ગુરુત્વ હૃદયમાં પ્રવાહિત થઈ જાય છે. અર્જુન ગુરુપદને ઢાલ બનાવીને આ સંઘર્ષમાં પ્રવૃત્ત થતા ડરે છે. તે કહે છે, ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષમપીહ લોકે હત્વાર્થકામાસ્તુ ગુરુનિહૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. આ બધા મહાનુભાવ ગુરુજનોને મારવા કરતા તો હું આ લોકમાં ભીખ માગીને અન્ન મેળવવાનું શ્રેષ્ઠ સમજુ છું. અહીં ભિક્ષાનો અર્થ ઉદર પોષણ માટે ભિક્ષા માગવાનો નથી, પરંતુ સત્પુરુષોની નાની મોટી સેવા દ્વારા તેમની પાસેથી કલ્યાણની યાચના જ ભિક્ષા છે. અન્નમ બ્રહ્મેતિ વ્યાજનાત. અન્ન એકમાત્ર પરમાત્મા છે. તેને પ્રાપ્ત કરીને આત્મા સદાને માટે તૃપ્ત થઈ જાય છે, ક્યારેય અતૃપ્ત રહેતો નથી. આપણે મહાપુરુષોની સેવા અને યાચના દ્વારા ધીમે ધીમે બ્રહ્મ પિયુષ પ્રાપ્ત કરીએ, પરંતુ આ પરિવાર ન છૂટે. આ જ અર્જુનની ભિક્ષાન્નની ઈચ્છા છે. સંસારમાં મોટા ભાગના લોકો આવું જ કરે છે. તેઓ ઈચ્છે છે કે પારિવારિક સ્નેહ સંબંધ અકબંધ રહે અને મુક્તિ પણ શનૈય શનૈય પ્રાપ્ત થાય. પરંતુ ચાલવાવાળા પથિક માટે જેના સંસ્કાર આનાથી ઊંચા છે, જેનામાં સંઘર્ષ કરવાની ક્ષમતા છે, સ્વભાવમાં ક્ષત્રિયપણું વહી રહ્યું છે, તેમના માટે ભિક્ષાન્ન નથી. પોતે શ્રમ ન કરવો અને યાચના કરવી તે ભિક્ષાન્ન છે. ગૌતમ બુદ્ધે પણ મજ્ઝિમ નિકાયના ધમ્મદાયાદ સૂતમાં આ ભિક્ષાન્નની આમિષદાયાદ માંસાહાર કહીને તેને ત્યાજ્ય માનેલું છે. જ્યારે શરીર ધારણ કરવાથી
બધા જ ભિક્ષુઓ હતા. આ ગુરુજનોને મારીને શું મળશે? આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામ જ મળશે ને. અર્જુન કદાચ એવું વિચારતો હતો કે ભજનથી ભૌતિક સુખોની માત્રામાં અભિવૃદ્ધિ થશે. આટલો સંઘર્ષ કર્યા પછી કેવળ આ શરીરના પોષક અર્થ અને કામના ભોગ જ મળશે. તેથી એ ફરીથી તર્ક કરે છે. न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयो यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः. તે ભોગો મળશે જ, એ પણ અનિશ્ચિત છે. અમને ખબર નથી કે અમારે માટે શું કરવું શ્રેયસ્કર છે, કારણ કે જે કંઈ મેં કહ્યું તે અજ્ઞાન પ્રમાણિત થઈ ગયું. આ પણ ખબર નથી કે અમે જીતીશું અથવા તો તેઓ જીતશે. જેને મારીને અમે જીવવા જ નથી માંગતા, એ જ ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે ઊભા છે. અજ્ઞાનરૂપી ધૃતરાષ્ટ્રથી ઉત્પન્ન મોહ વગેરે સ્વજનોનો સમુદાય જ મરી જશે. ત્યારબાદ અમે જીવીને શું કરશું? અર્જુન ફરીથી વિચારે છે કે જે કંઈ મેં કહ્યું તે અજ્ઞાન છે, તેથી તે પ્રાર્થના કરે છે. કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢચેતાઃ યચ્છ્રેયસ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાધિ માં ત્વામ પ્રપન્નમ. કાયરતાના દોષથી નષ્ટ સ્વભાવવાળો, ધર્મના વિષયમાં સર્વતા મોહિત ચિત્તવાળો હું આપને પૂછું છું, જે કંઈ નિશ્ચિત પરમ કલ્યાણકારી હોય એ સાધન મારા માટે કહો. શા માટે કહેવું જોઈએ? કારણ કે હું આપનો શિષ્ય છું, આપને શરણે છું. મારા પર શાસન કરો, માત્ર ઉપદેશ ન આપો, પરંતુ જ્યાં હું લથડું ત્યાં સંભાળો. ઉચકાવી દો, અને ઉચકાવી દેવાવાળા કશાક ઉપર મને લાદી દો, લદાવી દો, અને લદાવનાર સાથે ચાલો. કદાચ પોટલું પડી જાય ત્યારે કોણ એને ઉચકાવશે? એવું જ સમર્પણ અર્જુનનું છે. અહીં અર્જુને પૂર્ણ સમર્પણ કરી દીધું. અત્યાર સુધી તે શ્રી કૃષ્ણને પોતાના સ્તરના જ સમજતો હતો. અનેક વિદ્યાઓમાં પોતાને કંઈક આગળ વધેલો માનતો હતો. આ તબક્કે વાસ્તવમાં પોતાની લગામ શ્રી કૃષ્ણને સોંપી દીધી છે. સદ્ગુરુ પૂર્તિ પર્યંત હૃદયમાં વસીને સાધક સાથે ચાલે છે. જો તે સાથે ન રહે તો સાધક પાર ન થઈ શકે. કન્યાના કુટુંબીજનો જેમ લગ્ન વિવાહ સુધી સંયમનું શિક્ષણ આપીને તેને સંભાળે છે, એ જ રીતે સદ્ગુરુ પોતાના શિષ્યના અંતરાત્માના રથી બનીને તેને પ્રકૃતિની આટીઘૂટીમાંથી બહાર કાઢીને પાર કરાવી દે છે. અર્જુન નિવેદન કરે છે કે હે ભગવાન, હજી એક વાત છે. નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધમ રાજ્યમ સુરાણામપી ચાધિપત્યમ. આ પૃથ્વી પર ધન ધાન્યથી સભર નિષ્કંટક રાજ્ય અને દેવતાઓનું સ્વામીપણું ઇન્દ્રપદ પામીને પણ મારી ઇન્દ્રિયોને શોષી લેનારા આ શોકને દૂર કરી શકે એવો કોઈ ઉપાય મને દેખાતો નથી. જો શોક જ થયો છે તો આ બધું લઈને પણ હું શું કરીશ? જો આટલું જ મળવાનું છે તો ક્ષમા કરો. અર્જુને વિચાર્યું, હવે આની આગળ બતાવશે શું? સંજય ઉવાચ. એવમુક્ત્વા ઋષિકેશં ગુડાકેશઃ
परन्तप न योत्स्यैति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः। સંજયે કહ્યું, હે રાજન, મોહ નિશાને જીતનાર અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણને હું યુદ્ધ કરીશ નહીં એમ કહીને ચૂપ થઈ ગયો. અહીં સુધી અર્જુનની દ્રષ્ટિ પૌરાણિક છે. એમાં સ્વર્ગને જ સર્વસ્વ માનવામાં આવ્યું છે. એમાં કર્મકાંડો સાથે ભોગોની ઉપલબ્ધિનું વિધાન છે. શ્રી કૃષ્ણ પ્રકાશ ફેંકશે કે આ વિચારધારા પણ ખોટી છે. તમુવાચ ઋષિકેશઃ પ્રહસન્નિવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષીદन्तમિદં વચઃ. તે ઉપરાંત હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, અંતર્યામી યોગેશ્વર શ્રી કૃષ્ણએ બંને સેનાઓ વચ્ચે ઉભેલા અર્જુનને હસીને આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાન વાચ. અશોચાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂન ગતાસૂશ્ચ નાનુશોચન્તિ પંડિતા. હે અર્જુન, તું શોક કરવા યોગ્ય ન હોય એવો માટે શોક કરે છે અને પંડિતો જેવી વાણી બોલે છે. પરંતુ બુદ્ધિવાન પંડિતજનો જેમના પ્રાણ ચાલ્યા ગયા છે તેમના માટે તેમજ જેમના પ્રાણ ગયા નથી તેમના માટે પણ શોક નથી કરતા, કારણ કે તેઓ પણ મૃત્યુ પામવાના છે. તું પંડિતો જેવી જ વાતો કરે છે. હકીકતમાં તું જ્ઞાતા નથી, કારણ કે નત્વેવાહં જાતુનાસં નત્વન્નેમે જનાધિપાઃ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. એવું નથી કે હું અર્થાત સદ્ગુરુ કોઈ કાળમાં ન હતા, અથવા તો તું અર્થાત અનુરાગી, અધિકારી અથવા જનાધિપાહ રાજાઓ અર્થાત રાજસી વૃત્તિમાં જોવા મળતો અહમ ન હતો. અને ન તો એવું છે કે આગળ આપણે બધા નહીં રહીએ. સદ્ગુરુ તો નિત્ય રહે છે, અનુરાગી હંમેશા રહે છે. અહીં યોગેશ્વરે યોગ અનાદિ છે એ વાત ઉપર પ્રકાશ ફેંકતા ભવિષ્યમાં પણ યોગ સદૈવ રહેશે એ વાત ઉપર ભાર મૂક્યો છે. મૃત્યુ પામનારાઓ માટે શોક ન કરવાનું કારણ દર્શાવી એમણે કહ્યું, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. જીવાત્માની આ દેહમાં કૌમાર્ય, યૌવન અને વાર્ધક્ય એવી ત્રણ અવસ્થા હોય છે. તેમ જુદા જુદા શરીરોની પ્રાપ્તિ થતી રહેતી હોય છે. તેથી ધીર પુરુષો એમાં મોહ પામતા નથી. ક્યારેક તમે બાળક હતા, ધીમે ધીમે યુવાન થયા એટલે તમે મરી તો નથી ગયા, વળી પાછા વૃદ્ધ થયા. પુરુષ એક જ છે. આમ નવા દેહની પ્રાપ્તિ વખતે પણ કોઈ તિરાડ પડતી નથી. આવા પરિવર્તનોથી પર વસ્તુ તમને સાંપડશે નહીં ત્યાં સુધી કલેવરનું આ પરિવર્તન ચાલુ જ રહેશે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાપાયિનો નિત્યાઃ તાં સ્થિતિક્ષસ્વ ભારત. હે કુંતીપુત્ર, સુખ દુઃખ, ઠંડી ગરમીનો અનુભવ કરાવનારી ઇન્દ્રિયો અને વિષયોનું મળવું તો અનિત્ય છે, ક્ષણભંગુર છે. તેથી હે ભરતવંશી અર્જુન,
તું આનો ત્યાગ કર. અર્જુન ઇન્દ્રિય અને વિષયના સંયોગથી બળતા સુખને યાદ કરીને જ વ્યાકુળ બન્યો હતો. કુળધર્મ, કુળગુરુઓની પૂજ્યતા વગેરે ઇન્દ્રિયો પ્રત્યેના પ્રેમમાં જ આવી જાય છે. તે ક્ષણિક છે, જૂઠા છે, નાશવંત છે. વિષયોનો સંયોગ ન તો હંમેશા મળશે, ન તો ઇન્દ્રિયોની ક્ષમતા સદા એવી ને એવી રહેશે. માટે અર્જુન, તું આનો ત્યાગ કર, સહન કર. કેમ? શું હિમાલયની લડત હતી કે અર્જુન ઠંડી સહન કરે? અથવા તો શું રણ પ્રદેશની લડત હતી કે જ્યાં અર્જુન ગરમી સહન કરે? કુરુક્ષેત્ર, જેને લોકો બહાર બતાવે છે, તે તો સમશીતોષ્ણ સ્થળ છે. કુલ 18 દિવસ જ લડાઈ ચાલી. એમાં શિયાળો ઉનાળો ક્યાં વીતી ગયો? હકીકતમાં ઠંડી અને ગરમી, દુઃખ સુખ, માન અપમાન સહન કરવું એ યોગી ઉપર આધાર રાખે છે. આ તો હૃદય દેશની લડાઈનું ચિત્રણ છે. ગીતા બહારના યુદ્ધની વાત નથી કરતી. આ તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંઘર્ષ છે. એમાં આસુરી સંપદનું સર્વથા શમન કરી પરમાત્મામાં સ્થિતિ અપાવી દૈવી સંપદ શાંત થઈ જાય છે. જ્યારે વિકાર છે જ નહીં તો સજાતીય પ્રવૃત્તિઓ કોની ઉપર આક્રમણ કરે? તેથી પૂર્ણત્વ સાથે એ પણ શાંત થઈ જાય છે, એ પહેલા નહીં. ગીતા આંતરિક લડાઈનું ચિત્ર છે. ત્યાગથી શું મળશે? એનાથી શું મળશે આ અંગે શ્રી કૃષ્ણ કહે છે, યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. કારણ કે હે પુરુષ શ્રેષ્ઠ, સુખ દુઃખને સમાન સમજનારા જે ધીર પુરુષને વિષયો અને ઇન્દ્રિયોનો સંબંધ વ્યથિત નથી કરી શકતો, તે મૃત્યુથી પર અમર તત્વની પ્રાપ્તિ માટે યોગ્ય થઈ જાય છે. અહીં શ્રી કૃષ્ણએ એક ઉપલબ્ધિ અમૃતની ચર્ચા કરી. અર્જુન વિચારતો હતો કે યુદ્ધના પરિણામ રૂપે સ્વર્ગ મળશે અથવા પૃથ્વી, પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે ન તો સ્વર્ગ મળશે કે ન તો પૃથ્વી, પરંતુ અમૃત મળશે. આ અમૃત શું છે? નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દૃષ્ટોંતઃ ત્વનયોસ્તત્વદર્શિભિઃ. અર્જુન, અસત વસ્તુનું અસ્તિત્વ નથી, તે છે જ નહીં, તેને રોકી શકાય નહીં. સત્યનો ત્રણેય કાળમાં અભાવ નથી, તેને મિટાવી શકાતું નથી. અર્જુને પૂછ્યું, શું ભગવાન હોવાથી આપ એવું કહો છો? શ્રી કૃષ્ણએ જણાવ્યું, હું તો કહું જ છું. આ બંનેનો ભેદ મારી જેમ તત્વદર્શીઓએ પણ જાણેલો છે. શ્રી કૃષ્ણએ એ જ સત્ય ફરીવાર કહ્યું જે તત્વદર્શીઓએ ક્યારેક જોયું હતું. શ્રી કૃષ્ણ પણ એક મહાન તત્વદર્શી પુરુષ હતા. પરમ તત્વ પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન કરીને તેમાં સ્થિતવાળા તત્વદર્શી કહેવાય છે. સત અને અસત શું છે એ વિશે કહે છે, અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતં વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. નાશ રહિત તો તે છે જેના વડે આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. આ અવ્યવસ્ય અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી. પરંતુ આ અવિનાશી અમૃતનું નામ શું છે? તે છે કોણ? અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશિનો પ્રમેયસ્ય
तस्माद्युध्यस्व भारत। અવિનાશી, અપ્રમેય, નિત્ય સ્વરૂપ આત્માના આ બધા શરીર નાશવાન કહેવાય છે. તેથી હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર. આત્મા જ અમૃત છે, આત્મા જ અવિનાશી છે. એનો ત્રણેય કાળમાં નાશ થતો નથી. આત્મા જ સત છે. શરીર નાશવંત છે, આ જ અસત છે. એનું ત્રણેય કાળમાં અસ્તિત્વ નથી. શરીર નાશવંત છે, માટે તું યુદ્ધ કર. આ આદેશથી એમ સ્પષ્ટ થતું નથી કે અર્જુન માત્ર કૌરવોને જ મારે. પાંડવ પક્ષમાં પણ શરીર જ ઊભા હતા. શું પાંડવોના શરીર અવિનાશી હતા? જો શરીર નાશવંત હોય તો શ્રી કૃષ્ણ કોની રક્ષા કરવા માટે ઊભા હતા? શું અર્જુન કોઈ શરીરધારી હતો? શરીર જે અસત છે, જેનું અસ્તિત્વ નથી, જેને રોકી ન શકાય, શું શ્રી કૃષ્ણ એ જ શરીરની રક્ષા કાજે ઊભા હતા? જો એમ જ હોય તો તે પણ અવિવેકી અને મૂળ બુદ્ધિ છે. કારણ કે આગળ શ્રી કૃષ્ણ પોતે જ કહે છે કે જે કેવળ શરીરના માટે જ શ્રમ કરે છે તે અવિવેકી અને મૂળ છે. તે પાપી પુરુષ વ્યર્થ જ જીવે છે. તો છેવટે અર્જુન હતો કોણ? હકીકતમાં અનુરાગ જ અર્જુન છે. અનુરાગી માટે ઈષ્ટ સદા રથી બનીને રહે છે. સખાની જેમ એને માર્ગદર્શન આપે છે. તમે શરીર નથી. શરીર તો આવરણ છે, રહેવાનું મકાન છે. એમાં નિવાસ કરનારો તો અનુરાગ પૂરિત આત્મા છે. ભૌતિક યુદ્ધ મારવા કાપવાથી શરીરનો અંત આવતો નથી. એક શરીર છૂટશે તો આત્મા અન્ય શરીર ધારણ કરી લેશે. શરીર સંસ્કારોને આધીન છે અને સંસ્કાર મન ઉપર આધારિત છે. મન એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષોયો. મનનો સર્વથા નિગ્રહ થવો, અચલ સ્થિર રહેવું અને અંતિમ સંસ્કારનો વિલય થવો એ એક જ ક્રિયા છે. સંસ્કારોનો સ્તર તૂટી જવો એ જ શરીરનો અંત છે. આને તોડવા માટે તમારે આરાધના કરવી પડશે, જેને શ્રી કૃષ્ણએ કર્મ અથવા નિષ્કામ કર્મયોગની સંજ્ઞા આપી છે. શ્રી કૃષ્ણએ દરેક સ્થાન ઉપર યુદ્ધની પ્રેરણા આપી, પરંતુ એક પણ શ્લોક એવો નથી કે જે ભૌતિક યુદ્ધ કે મારફાડનું સમર્થન કરતો હોય. આ યુદ્ધ સજાતીય વિજાતીય પ્રવૃત્તિઓનું છે, આંતરિક યુદ્ધ છે. ય એનં વેત્તિ હંતારં યશ્ચૈનં મન્યતે હતં ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હંતિ ન હન્યતે. જે આત્માને હણનારો માને છે તથા જે આત્માને મૃત્યુ સમજે છે એ બંને આત્માને નથી જાણતા. કારણ કે આ આત્મા ન તો હણે છે ન તો હણી શકાય છે. ફરીથી આના ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ આત્મા કોઈ કાળે જન્મતો નથી અને મરતોય નથી, કારણ કે એ વસ્ત્ર જ બદલે છે. આ આત્મા હોવાથી બીજું કંઈ થઈ શકવાનું નથી, કારણ કે આત્મા સત્ય છે, નિત્ય છે, શાશ્વત અને પુરાતન છે. શરીરનો નાશ થવાથી તેનો નાશ થતો નથી. તમે કોણ છો? સનાતન ધર્મના અનુયાયી. સનાતન કોણ છે? આત્મા. તમે આત્માના અનુયાયી છો. આત્મા, પરમાત્મા અને બ્રહ્મ એકબીજાના પર્યાય છે. તમે કોણ છો? શાશ્વત ધર્મના ઉપાસક. શાશ્વત કોણ છે? આત્મા, અર્થાત
અમે તમે આત્માના ઉપાસક છીએ. જો તમે આત્મિક પથને નથી જાણતા તો તમારી પાસે શાશ્વત સનાતન નામની કોઈ વસ્તુ નથી. એને કારણે તમે નિસાસા નાખો છો તો પ્રત્યાશી અવશ્ય છો, પરંતુ સનાતન ધર્મી તો નથી જ. સનાતન ધર્મના નામ ઉપર કોઈ કુરીતિના શિકાર છો. દેશ વિદેશમાં માનવ માત્રમાં આત્મા જ એક સમાન હોય છે. માટે વિશ્વમાં ક્યાંય કોઈ આત્માની સ્થિતિ અપાવનારી ક્રિયા જાણતું હોય અને તેના પર ચાલવા માટે પ્રયત્નશીલ હોય તો તે સનાતન ધર્મી છે. ભલેને તે પછી પોતાને ખ્રિસ્તી, મુસલમાન, યહૂદી અથવા તો બીજું કંઈ કેમ ન ગણાવે. वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययं कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम्. પાર્થિવ શરીરને રથ બનાવીને લક્ષ્ય પર અચૂક નિશાન તાકવાવાળા પુથાપુત્ર અર્જુન, જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય, અજન્મા અને અવ્યક્ત જાણે છે, તે પુરુષ કેવી રીતે કોઈને મરાવી શકે અને કઈ રીતે કોઈને મારી શકે? અવિનાશીનો વિનાશ અસંભવ છે. અજન્મા જન્મ નથી લેતો, માટે શરીર માટે શોક ન કરવો જોઈએ. આને જ ઉદાહરણથી સ્પષ્ટ કરે છે. वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देहि. જે મનુષ્ય જીર્ણાની વાસાંસી, જીર્ણ શીર્ણ જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, ઠીક એ જ પ્રકારે આ જીવાત્માઓ જૂના શરીરોને ત્યાગીને બીજા નવા શરીરો ધારણ કરે છે. જો જીર્ણ થયા પછી જ નવા શરીરને ધારણ કરાય છે તો પછી શિશુ કેમ મરી જાય છે? આ વસ્ત્ર તો હજી વિકસિત થવું જોઈએ. વસ્તુતઃ આ શરીર સંસ્કારો પર આધારિત છે. જ્યારે સંસ્કાર જીર્ણ થઈ જાય ત્યારે શરીર છૂટી જાય છે. જો સંસ્કાર 2 દિવસના છે તો બીજા જ દિવસે શરીર જીર્ણ થઈ ગયું. એના પછી મનુષ્ય એક શ્વાસ પણ વધુ ન જીવી શકે. સંસ્કાર જ શરીર છે. આત્મા સંસ્કાર પ્રમાણે જ નવું શરીર ધારણ કરે છે. છાંદોપનિષદમાં કહ્યા પ્રમાણે અથ ખલુ કર્તુમયઃ પુરુષઃ યથા ઇહૈવ તથૈવ પ્રેત્ય ભવતિ કૃતમ લોકમ પુરુષો બીજાયતે. અર્થાત તે પુરુષ ચોક્કસ સંકલ્પમય છે. આ લોકમાં પુરુષ જેવો નિશ્ચયવાળો હોય છે તેવો જ અહીંથી મૃત્યુ પામ્યા પછી થાય છે. પોતાના સંકલ્પથી બનાવાયેલ શરીરમાં જ પુરુષ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે મૃત્યુ શરીરનું પરિવર્તન માત્ર છે. આત્મા નથી મરતો. ફરીથી આત્માની અજર અમરતા પર ભાર મૂકે છે. નૈનમ છિંદન્તિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ. અર્જુન, આ આત્માને શસ્ત્રાદિ કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ તેને સૂકવી શકતો નથી. अच्छेद्यो यमदाह्योऽयम् अक्लेद्यो शोष्यैव च नित्यः सर्वगतः स्थाणुः अचलोऽयं सनातनः. આ આત્મા અછેદ્ય છે, એને છેદી ન શકાય. આ અદાહ્ય છે,
એને બાળી ન શકાય. આ અકલેદ્ય છે, તેને ભીંજવી ન શકાય. આકાશ તેને પોતાનામાં સમાવી લઈ શકતું નથી. આત્મા નિસંદેહ અશોષ્ય, સર્વવ્યાપક, અચળ, સ્થિર અને સનાતન છે. અર્જુને કહ્યું હતું, કુળ ધર્મ સનાતન છે. આવું યુદ્ધ કરવાથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. પરંતુ શ્રી કૃષ્ણએ આને અજ્ઞાન ગણ્યું અને આત્માને સનાતન કહ્યો. તમે કોણ છો? સનાતન ધર્મના અનુયાયી. સનાતન કોણ છે? આત્મા. જો તમે આત્મ પર્યંતના અંતરને કાપવા માટે વિધિ વિશેષથી અજ્ઞાન છો, તો તમે સનાતન ધર્મ નથી જાણતા. આનું માઠું પરિણામ ભારતને ભોગવવું પડ્યું છે. મધ્યયુગમાં ભારતમાં બહારથી આવનારા મુસલમાનો ફક્ત 12,000 હતા. આજે 28 કરોડ છે. 12,000થી વધીને તે લાખો થઈ જાત, પરંતુ આ તો 28 કરોડથી પણ આગળ વધી ગયા છે. બધા હિન્દુઓ જ છે, તમારા સગા ભાઈ છે, જેમને અડવાથી અને ખાવાથી બધું નષ્ટ થઈ ગયું. તેઓ નષ્ટ નથી થયા, પરંતુ તેમનો સનાતન અપરિવર્તનશીલ ધર્મ નષ્ટ થયો. જ્યારે મેટર ક્ષેત્રમાં ઉત્પન્ન થતી કોઈ વસ્તુ સનાતનનો સ્પર્શ નથી કરી શકતી, તો સ્પર્શ કરવાથી કે ખાવાથી સનાતન ધર્મ નષ્ટ કઈ રીતે થઈ જાય? આ ધર્મ નહીં, પણ કુરીતિ, ખરાબ પરિસ્થિતિ હતી. એમાં ભારતમાં સાંપ્રદાયિક વૈમનસ્ય વધ્યું, દેશનું વિભાજન થયું અને રાષ્ટ્રીય એકતાની સમસ્યા આજે પણ યથાવત છે. આ કુરિવાજોના કથાનકો ઇતિહાસમાં ભરેલા છે. હમીરપુર જિલ્લામાં 50-60 કુલીન ક્ષત્રિય પરિવાર હતા. આજે એ બધા જ મુસલમાન છે. ન તો તેઓ પર તોપનો હુમલો થયેલ હતો, ન તલવારનો. આવું શાથી થયું? અડધી રાત્રે 1-2 મૌલવી ગામના એક જ કૂવા આગળ સંતાઈ ગયા કે કોઈ કર્મકાંડી બ્રાહ્મણ સૌથી પહેલા અહીં સ્નાન કરવા આવશે. જેવો તે બ્રાહ્મણ આવ્યો કે તેઓએ એને પકડી લીધો અને મોં બંધ કરી દીધું. તેની સામે જ તેઓએ કૂવામાંથી પાણી કાઢ્યું, મોઢું માંડીને પાણી પીધું અને વધેલું પાણી એ કૂવામાં નાખી દીધું. રોટલીનો ટુકડો પણ અંદર નાખી દીધો. પંડિતજી જોતા જ રહી ગયા, લાચાર હતા. એ પછી પંડિતજીને પણ તેઓ સાથે લઈને જતા રહ્યા. એને પોતાના ઘરમાં પૂરી દીધા. બીજા દિવસે તેઓએ હાથ જોડીને પંડિતજીને ભોજન કરવા માટે વિનંતી કરી, તો તેઓ બરાડો પાડી ઉઠ્યા. અરે તમે તો યવન છો, હું બ્રાહ્મણ, હું કઈ રીતે ખાઈ શકું? તેઓએ કહ્યું, મહારાજ, અમને તમારા જેવા વિચારશીલ પુરુષોની જરૂરત છે, ક્ષમા કરો. પંડિતજીને છોડવામાં આવ્યા. પંડિતજી પોતાને ગામ આવ્યા. જોયું કે લોકો કૂવાના પાણીનો પૂર્વવત ઉપયોગ કરી રહ્યા છે. તે અનશન કરવા લાગ્યા. લોકોએ કારણ પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા, યવનો આ કૂવાની પાળ ઉપર ચડી ગયા હતા. મારી સામે જ તેમણે આ કૂવાને એઠો કર્યો હતો અને એમાં રોટલીનો ટુકડો પણ નાખી દીધો હતો. ગામના લોકો છક થઈ ગયા. પૂછ્યું, હવે શું થશે? પંડિતજીએ કહ્યું, હવે શું? ધર્મ નષ્ટ થઈ ગયો. એ સમયમાં લોકો શિક્ષિત ન હતા. સ્ત્રીઓ અને શુદ્રો પાસેથી શિક્ષણ મેળવવાના અધિકાર ક્યારનાય છીનવાઈ ગયા હતા. વૈશ્યો ધન ઉપાર્જનને પોતાનો ધર્મ માની બેઠા હતા. ક્ષત્રિયો ચારણોના પ્રશસ્તિ ગાનોમાં ખોવાયેલા હતા. એટલામાં અન્નદાતાની તલવાર વિંજાણી, વીજળી ચમકવા માંડી, દિલ્હીનું સિંહાસન ડોલવા માંડ્યું. સન્માન મફતનું મળતું હોય તો શા માટે ભણવું જોઈએ? ધર્મ સાથે તેઓને શી લેવા દેવા? ધર્મ ફક્ત બ્રાહ્મણોની વસ્તુ રહી હતી. તેઓ જ ધર્મસૂત્રોના રચયિતા, તેઓ જ વ્યાખ્યાકાર અને તેઓ જ સાચા જૂઠાના નિર્ણાયક હતા. જ્યારે પ્રાચીન કાળમાં સ્ત્રીઓને, શુદ્રોને, વૈશ્યોને, ક્ષત્રિયોને તેમજ બ્રાહ્મણોને વેદ ભણવાનો અધિકાર હતો. પ્રત્યેક વર્ગના ઋષિઓએ વૈદિક મંત્રોની રચના કરેલી છે. શાસ્ત્રાર્થ નિર્ણયમાં ભાગ પણ લીધો છે. પ્રાચીન રાજાઓએ ધર્મના નામ પર આડંબર ફેલાવવા બદલ દંડ પણ આપેલા છે. ધર્મપરાયણોનો સમાદર પણ કરવામાં આવ્યો છે. પરંતુ મધ્યયુગમાં ભારતમાં સનાતન ધર્મનું યથાર્થ જ્ઞાન ન હોવાથી ઉપરોક્ત ગામના નિવાસીઓ એક ખૂણામાં ઊભા રહી ગયા અને ધર્મનો રાસ થઈ ગયો. કેટલાક લોકોએ તો આ અપ્રિય શબ્દ સાંભળીને આત્મહત્યા કરી લીધી. પરંતુ બધા જ લોકો પ્રાણનો અંત કઈ રીતે લાવી શકે?
આથી બીજો ઉકેલ શોધવો પડ્યો. ઉભા કરીને મુસળ મૂકીને હિન્દુઓની માફક જ વિવાહ કરે છે. પછી એક મૌલવી નિકાહ પઢાવીને ચાલ્યા જાય છે. બધા જ શુદ્ધ હિન્દુઓ છે, પણ બધા જ મુસલમાન થઈ ગયા. શું થયું હતું? પાણી પીધું હતું. અજાણ્યા મુસલમાનોએ સ્પર્શ કરેલી વસ્તુ ખાધી હતી, એટલે ધર્મ નષ્ટ થઈ ગયો. ધર્મ તો જાણે કે લજામણીનો છોડ. આ લજામણીનો છોડ એક એવા પ્રકારનો છોડ છે જેને તમે અડી જાઓ તો એના પાંદડા સંકોચાઈ જાય છે અને હાથ ત્યાંથી ઉપાડી લેતા જ તે પુનઃ વિકસિત બને છે. પરંતુ ધર્મ તો એવો સંકોચાઈ ગયો કે ક્યારેય તેનો વિકાસ જ નહીં થયો. તેઓ મૃત્યુ પામ્યા. તેમના રામ, કૃષ્ણ અને પરમાત્મા સદાને માટે મૃત્યુ પામ્યા. જે શાશ્વત હતા તેઓ મરી ગયા. હકીકતમાં તે શાશ્વતના નામ પર કુરીતિ પ્રવૃત્તિ હતી, જેને લોકો ધર્મ માની બેઠા હતા. ધર્મને શરણે આપણે કેમ જઈએ છીએ? કારણ કે આપણે મરણ ધર્મા છીએ, મૃત્યુ પામનારા, મરણશીલ છીએ. અને ધર્મ કોઈ નક્કર વસ્તુ છે જેને શરણે જઈ આપણે પણ અમર થઈ જઈએ. આપણે તો મારવાથી મરશું, પરંતુ આ ધર્મ જે માત્ર અડવાથી અને ખાવાથી મરી જાય, તે આપણી રક્ષા ક્યાંથી કરવાનો? ધર્મ તો તમારી રક્ષા કરે છે, તમારાથી વધુ શક્તિશાળી છે. તમે તલવારથી મરશો અને ધર્મ એ તો અડવાથી નષ્ટ થઈ જશે. તમારો આ ધર્મ કેવો? નષ્ટ થાય છે કુરિવાજો, નહીં કે સનાતન ધર્મ. સનાતન તો એવી નક્કર વસ્તુ છે જેને શસ્ત્ર કાપી ન શકે, અગ્નિ બાળી ન શકે, પાણી ભીંજવી ન શકે. ખાનપાન તો દૂર, પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલી કોઈ વસ્તુ તેને સ્પર્શ પણ ન કરી શકે. તો તે સનાતન નષ્ટ કઈ રીતે થઈ શકે? આવા જ કેટલાક કુરિવાજો અર્જુનના જમાનામાં પણ હતા. તેનો શિકાર અર્જુન પણ હતો. તેણે વિલાપ કરતા, આજીજી કરતા કહ્યું કે કુળ ધર્મ સનાતન છે. યુદ્ધથી સનાતન ધર્મ નષ્ટ થઈ જશે. કુળ ધર્મ નષ્ટ થવાથી અમે અનંત કાળ સુધી નરકમાં પડીશું. પરંતુ શ્રી કૃષ્ણએ કહ્યું, તને આ અજ્ઞાન ક્યાંથી સાંપડ્યું? સિદ્ધ છે કે એ કોઈ કુરિવાજ જ હતો. આથી જ શ્રી કૃષ્ણએ તેનું ખંડન કર્યું અને બતાવ્યું કે આત્મા જ સનાતન છે. જો તમે આત્મિક માર્ગ નથી જાણતા તો સનાતન ધર્મમાં તમારો પ્રવેશ નથી થયો. આ સનાતન શાશ્વત આત્મા બધાની અંદર વ્યાપ્ત છે, તો કોને શોધવામાં આવે? આ વિશે શ્રી કૃષ્ણ કહે છે, અવ્યક્તોયમચિંત્યોયમ અવિકાર્યોયમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનમ નાનુશોચિતુમર્હસી. આ આત્મા અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયો દ્વારા એને સમજી ન શકાય. જ્યાં સુધી ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ છે ત્યાં સુધી આત્મા તો છે જ, પરંતુ એને સમજી ન શકાય. તે અચિંત્ય છે. જ્યાં સુધી ચિત્ત અને ચિત્તની લહેરો છે ત્યાં સુધી તે શાશ્વત છે જ, પરંતુ આપણા દર્શન, ઉપભોગ અને પ્રવેશ માટે તો નથી જ. માટે ચિત્તનો નિરોધ કરો. અગાઉ શ્રી કૃષ્ણએ જણાવેલું છે કે અસત વસ્તુનું અસ્તિત્વ નથી અને સતનો ત્રણેય કાળમાં અભાવ નથી. તે સત છે આત્મા. આત્મા જ અપરિવર્તનશીલ, શાશ્વત, સનાતન અને અવ્યક્ત છે. તત્વદર્શીઓએ આત્માને આ વિશેષ ગુણધર્મોથી યુક્ત જાણ્યો. ન તો 10 ભાષાઓના જ્ઞાતાઓએ એને જોયો, ન તો કોઈ સમૃદ્ધશાળી વ્યક્તિએ, પરંતુ તત્વદર્શીઓએ આ આત્માને જોયો. શ્રી કૃષ્ણએ પહેલા જ જણાવ્યું છે કે તત્વ એટલે પરમાત્મા. મનના નિરોધ કાળમાં સાધક આત્માને પામીને તેમાં પ્રવેશ મેળવે છે. પ્રાપ્તિ કાળમાં ભગવાન મળે છે અને બીજી જ ક્ષણે એ પોતાના આત્માને ઈશ્વરીય ગુણધર્મોથી વિભૂષિત જુએ છે. તે જુએ છે કે આત્મા જ સત્ય, સનાતન અને પરિપૂર્ણ છે. આ આત્મા અચિંત્ય છે. તે વિકાર રહિત અર્થાત
પરિવર્તન ન પામે એવો કહેવાય છે. માટે હે અર્જુન, આત્માને આવો જાણ. આથી તારે માટે શોક કરવો યોગ્ય નથી. હવે શ્રી કૃષ્ણ અર્જુનના વિચારોમાં રહેલા વિરોધાભાસ બતાવે છે, જે સામાન્ય તર્ક છે. अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतं तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि. જો તું આ આત્માને સદા જન્મ લેવા વાળો અને સદા મૃત્યુ પામવા વાળો માની લે તો પણ તારે શોક ન કરવો જોઈએ. કારણ કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં જન્મ મૃતસ્ય ચ તસ્માદપરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસि. એવું માની લેવાથી કે જન્મ લેનારાઓનું નિશ્ચિત મૃત્યુ અને મૃત્યુ પામેલાઓનો નિશ્ચિત જન્મ થાય છે જ, તો જેના માટે કોઈ ઈલાજ જ નથી તે વિષયમાં શોક કરવો યોગ્ય નથી. જેનો કોઈ ઈલાજ નથી તે માટે શોક કરવો તે બીજા જ દુઃખને નિમંત્રણ આપવા જેવું છે. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના. અર્જુન, બધા જ પ્રાણીઓ જન્મ લેતા પહેલા શરીર વગરના અને મૃત્યુ પછી પણ શરીર વિનાના જ છે. જન્મ પહેલા અને પછી પણ દેખાતા નથી. માત્ર જન્મ મૃત્યુની વચ્ચે શરીર ધારણ કરેલું દેખાય છે. એટલે આ પરિવર્તન માટે વ્યર્થ ચિંતા શા માટે કરે છે? આ આત્માને કોણ જુએ છે? આ વિશે તેઓ કહે છે, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવદ વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેनं વેદ ન ચૈવ કશ્ચિત. પહેલા શ્રી કૃષ્ણે કહ્યું હતું કે આ આત્માને તત્વદર્શીઓએ જોયો છે. હવે તત્વદર્શનની દુર્લભતા પર પ્રકાશ ફેંકતા કહે છે કે કોઈ વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે. તે સાંભળતો નથી, પ્રત્યક્ષ જુએ છે. એ જ રીતે બીજો કોઈ મહાપુરુષ આશ્ચર્યની રીતે આના તત્વને કહે છે. જેણે જોયું છે તે જ યથાર્થ રીતે કહી શકે છે. બીજો કોઈ વિરલ સાધક આને આશ્ચર્યની જેમ સાંભળે છે? બધા જ સાંભળતા નથી, કારણ કે આ અધિકારી માટે જ છે. હે અર્જુન, કોઈ કોઈ તો સાંભળીને પણ આ આત્માને નથી જાણી શકતા, કારણ કે સાધન હાથ લાગતું નથી. તમે લાખ જ્ઞાનની વાત સાંભળો, સમજો, ઝીણવટથી સમજો, આતુર રહો, પરંતુ મોહ ખૂબ જ પ્રબળ છે. થોડી જ વારમાં તમે તમારી સાંસારિક વ્યવસ્થાઓમાં પરોવાઈ જશો. અંતમાં શ્રી કૃષ્ણ નિર્ણય જણાવે છે, દેહી નિત્યમવધ્યોયં દેહે સર્વસ્ય ભારત તસ્માત્ સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ. હે અર્જુન, આ આત્મા બધાના શરીરમાં અવધ્ય છે, અકાટ્ય છે. માટે પ્રાણી માત્ર માટે તારે શોક કરવો યોગ્ય નથી. આત્મા જ સનાતન છે. આ વાતનું અહીં પ્રતિપાદન કરતા આ પ્રશ્ન અહીં જ પૂરો થઈ જાય છે.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આની પ્રાપ્તિ કઈ રીતે થાય? ગીતામાં આ માટે બે જ માર્ગ છે. પહેલો નિષ્કામ કર્મયોગ અને બીજો જ્ઞાન યોગ. બંને માર્ગે કરેલા કર્મો એક જ છે. કર્મની અનિવાર્યતા પર ભાર મૂકીને યોગેશ્વર શ્રી કૃષ્ણ જ્ઞાન યોગની બાબતમાં કહે છે, સ્વધર્મમપી ચાવેક્ષ ન વિકમ્પિતુમર્હસી ધર્મ્યાધિયુદ્ધા શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. હે અર્જુન, સ્વધર્મને જોઈને પણ તું ભય કરવા યોગ્ય નથી, કારણ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી વધે એવો અન્ય કોઈ પરમ કલ્યાણકારી માર્ગ જ નથી. અહીં સુધી તો આત્મા શાશ્વત છે, આત્મા સનાતન છે, એ જ એકમાત્ર ધર્મ છે એમ કહેવાયું છે. હવે આ સ્વધર્મ એટલે શું? ધર્મ તો એકમાત્ર આત્મા જ છે, એ તો અચળ અને સ્થિર છે. તો ધર્માચરણ શું છે? પરંતુ આ આત્માના માર્ગે પ્રવૃત્ત થવાની ક્ષમતા દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. આથી સ્વભાવગત ક્ષમતા એ જ સ્વધર્મ એમ કહ્યું છે. આ જ એક સનાતન આત્મિક માર્ગ ઉપર ચાલનારા સાધકોનું મહાપુરુષે તેમની સ્વભાવગત ક્ષમતા પ્રમાણે 4 વર્ગોમાં વિભાજન કર્યું: શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ. સાધનાની પ્રારંભિક અવસ્થામાં પ્રત્યેક સાધક ક્ષુદ્ર અર્થાત અલ્પજ્ઞ હોય છે. કલાકો સુધી ભજનમાં બેસે છતાં પણ તે 10 મિનિટ પણ પોતાના પક્ષમાં સ્વરૂપમાં રહી શકતા નથી. તે પ્રકૃતિની માયાજાળને કાપી શકતા નથી. આ અવસ્થામાં મહાપુરુષની સેવાથી એના સ્વભાવમાં સદ્ગુણ આવે છે. તે વૈશ્ય શ્રેણીનો સાધક બની જાય છે. આત્મિક સંપત્તિ જ સ્થિર સંપત્તિ છે. તે ધીમે ધીમે તેનો સંગ્રહ અને ગોપાલન અર્થાત ઇન્દ્રિયોની સુરક્ષા કરવા સમર્થ બની શકે છે. કામ, ક્રોધ વગેરે ઇન્દ્રિયોની હિંસા થાય છે તથા વિવેક વૈરાગ્યથી એની સુરક્ષા થાય છે. પરંતુ પ્રકૃતિને નિર્બીજ બનાવવાની ક્ષમતા તેનામાં હોતી નથી. ક્રમશઃ ઉન્નતિ કરતા કરતા સાધકના અંતઃકરણમાં 3 ગુણોને હણવાની ક્ષમતા અર્થાત ક્ષત્રિયત્વ આવી જાય છે. આ જ સ્તર પર પ્રકૃતિ અને તેના વિકારોનો નાશ કરવાની ક્ષમતા આવી જાય છે. માટે યુદ્ધ તો અહીંથી જ શરૂ થાય છે. ક્રમશઃ સાધના કરતા કરતા સાધક બ્રાહ્મણત્વની શ્રેણીમાં આવી જાય છે. આ સમયે મનનું શમન, ઇન્દ્રિયોનું દમન, એકધારું ચિંતન, સરળતા, અનુભવ, જ્ઞાન વગેરે લક્ષણ સાધકમાં સ્વાભાવિક રીતે પ્રગટે છે. આના જ અનુષ્ઠાનથી ક્રમશઃ તે બ્રહ્મમાં પ્રવેશે છે. આ સ્થિતિએ પહોંચતા તો તે બ્રાહ્મણ પણ નથી રહેતો, એનાથી ઉપર ઉઠે છે. વિદેહ રાજા જનકની સભામાં મહર્ષિ યાજ્ઞવલ્ક્યે ચાક્રાયણ, ઉશસ્તી, કહોલ, આરુણી, ઉદાલક અને ગાર્ગીના પ્રશ્નોનું સમાધાન કરતા કહ્યું કે સંપૂર્ણપણે આત્મ સાક્ષાત્કાર કરનાર જ બ્રાહ્મણ છે. આ આત્મા જ લોક પરલોક અને સમસ્ત પ્રાણીનું અંદરથી નિયમન કરે છે. સૂર્ય, ચંદ્રમા, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, તારાંગણ, અંતરિક્ષ, આકાશ અને પ્રત્યેક ક્ષણ આ આત્માના જ શાસનમાં છે. તમારો આત્મા અંતર્યામી અમૃત છે. આત્મા અક્ષર છે. તેનાથી ભિન્ન બધું જ નાશવંત છે. આ લોકમાં જે કોઈ અક્ષરને જાણ્યા વિના યજ્ઞ યાગાદિ કરે છે, તપ કરે છે, હજારો વર્ષો સુધી હોમ કરે છે, તેના આ બધા જ કર્મો નાશવાન છે. આ અક્ષરને જાણ્યા વગર કોઈ પણ આ લોકમાં મૃત્યુ પામે છે તે દયનીય છે, કૃપણ છે. અને જે આ અક્ષરને જાણી આ લોકમાં મૃત્યુ પામે છે તે બ્રાહ્મણ છે. અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્ષત્રિય શ્રેણીના સાધક માટે યુદ્ધ સિવાય કલ્યાણકારી કોઈ અન્ય માર્ગ છે જ નહીં. પ્રશ્ન એ થાય કે ક્ષત્રિય છે ખરા? લોકો ઘણું કરીને આનો અર્થ સમાજમાં જન્મથી પેદા થયેલો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એવો જ કરે છે. આને 4 વર્ણો માની લીધા છે, પરંતુ એમ નથી. શ્રી કૃષ્ણએ પોતે જ ક્ષત્રિય શું,
વર્ણ શું એ બતાવ્યું છે. અહીં એમણે માત્ર ક્ષત્રિયનું નામ લીધું અને આગળ 18મા અધ્યાય સુધી આ પ્રશ્નનું સમાધાન રજૂ કરતા ખરેખર વર્ણ શું છે અને તેમાં પરિવર્તન કઈ રીતે થાય છે એ સમજાવ્યું છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, ચારે વર્ણોની રચના મેં જ કરી છે. તો શું ભગવાન શ્રી કૃષ્ણએ માણસોના ભાગલા પાડ્યા? શ્રી કૃષ્ણ કહે છે કે નહીં. ગુણકર્મ વિભાગશઃ, ગુણોના માધ્યમથી કર્મોને 4 ભાગમાં વિભાજિત કર્યા. જોવાનું એ છે કે જેના ભાગલા પડ્યા તે કર્મ શું છે. ગુણ પરિવર્તનશીલ છે. સાધનાની ઉચિત પ્રક્રિયા દ્વારા તામસીથી રાજસી અને રાજસીથી સાત્વિક ગુણોમાં પ્રવેશ થતો જાય છે. છેવટે બ્રાહ્મણ સ્વભાવ બની જાય છે. તે સમયે બ્રહ્મમાં પ્રવેશ કરાવનારી બધી જ યોગ્યતાઓ તે સાધકમાં આવતી હોય છે. વર્ણ સંબંધી પ્રશ્ન અહીંથી આરંભ પામી છેક 18મા અધ્યાયમાં જઈને પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણની માન્યતા છે, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત. સ્વભાવથી ઉત્પન્ન આ ધર્મમાં પ્રવૃત્ત થવાની ક્ષમતા જે સ્તરની હોય, ભલે તે ગુણરહિત શુદ્ર શ્રેણીની પણ હોય, તો પણ તે પરમ કલ્યાણ કરે છે. કારણ કે તમે ક્રમશઃ ત્યાંથી જ તમારો વિકાસ સાધો છો. તેના કરતા આગળ વધેલાઓની નકલ કરીને સાધક નષ્ટ થઈ જાય છે. અર્જુન ક્ષત્રિય શ્રેણીનો સાધક હતો. માટે શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, પોતાના સ્વભાવથી ઉત્પન્ન થયેલી તારી આ યુદ્ધમાં પ્રવૃત્ત થવાની ક્ષમતાને જોઈને પણ તું ભય પામવાને યોગ્ય નથી. આનાથી વધીને ક્ષત્રિય માટે બીજું કોઈ વધુ કલ્યાણકારી કાર્ય છે જ નહીં. આના ઉપર પ્રકાશ પાડતા પુનઃ યોગેશ્વર કહે છે, યદૃચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ. પાર્થિવ શરીરને જ રથ બનાવીને અચૂક લક્ષ્યભેદી અર્જુન અનાયાસ પ્રાપ્ત થયેલા સ્વર્ગના ઉઘાડા દ્વાર સમાન આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિય જ પ્રાપ્ત કરે છે. ક્ષત્રિય શ્રેણીના સાધકમાં 3 ગુણોને કાપવાની ક્ષમતા છે. તેના માટે સ્વર્ગના દ્વાર ઉઘાડા છે, કારણ કે તે શ્રેણીમાં દૈવી સંપદ પૂર્ણપણે ઉપાર્જિત થયેલી હોય છે. સ્વરમાં વિચરવાની તેનામાં ક્ષમતા હોય છે. આ જ સ્વર્ગનું ઉઘડેલું દ્વાર છે. ભાગ્યશાળી ક્ષત્રિય ક્ષેત્રજ્ઞનું આવું યુદ્ધ પામે છે, કારણ કે એનામાં જ આ સંઘર્ષની ક્ષમતા છે. દુનિયામાં યુદ્ધો તો થતા જ હોય છે. આખું વિશ્વ લડે છે, પ્રત્યેક જાતિ લડે છે, પરંતુ શાશ્વત વિજય તો જીત મેળવનારાઓને પણ નથી મળતો. આ તો અરસપરસનો બદલો છે. જે બીજાને જેટલું દબાવે છે, કાળાંતરે એને પણ એટલું જ દબાવવું પડે છે. આ તે કેવો વિજય જેમાં ઇન્દ્રિયોને શોષી લેનાર શોક જ હંમેશા શેષ રહે. અંતમાં શરીર પણ નષ્ટ થઈ જાય છે. વાસ્તવિક સંઘર્ષ તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો છે. એમાં એકવાર વિજય થઈ ગયા પછી પ્રકૃતિનો સદા માટે નિરોધ અને પરમ પુરુષ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. આ એવો વિજય છે જેમાં પછી કદી હાર નથી. અથ ચેત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસી તતઃ સ્વધર્મં કીર્તિં ચ હિત્વા પાપમવાપ્સ્યસી. અને જો તું આ ધર્મયુક્ત સંગ્રામ અર્થાત શાશ્વત સનાતન પરમધર્મ પરમાત્મામાં પ્રવેશ અપાવનારું ધર્મયુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અર્થાત સ્વભાવગત સંઘર્ષ કરવાની ક્ષમતા, ક્રિયામાં પ્રવૃત્ત થવાની ક્ષમતાને ખોઈને પાપ અર્થાત આવાગમન અને અપકીર્તિ
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययाम् सम्भावितस्य चाकीर्ति मरणादतिरिच्यते। સૌ લોકો ઘણા કાળ સુધી તારી અપકીર્તિની વાતો કરશે. આજ પણ પદચ્યુત થવાવાળા મહાત્માઓમાં વિશ્વામિત્ર, પારાશર, નિમિ, શૃંગી વગેરેની ગણના થાય છે. ઘણા સાધકો પોતાના ધર્મ ઉપર વિચારે છે કે લોકો આપણને શું કહેશે. આવો ભાવ પણ સાધનામાં સહાયક હોય છે. આથી સાધનામાં લાગ્યા રહેવા માટે પ્રેરણા મળે છે. થોડે અંશે આ ભાવ પણ સાથ આપે છે. સન્માનનીય પુરુષ માટે તો અપકીર્તિ મરણથી પણ વિશેષ હોય છે. ભયાદ્રણાદુપરતમ મૌસ્યન્તે ત્વામ મહારથાઃ યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. જે મહારથીઓની નજરમાં તું આટલો આદરપાત્ર થઈ હવે તુચ્છતાને પામીશ, તે મહારથીઓ તને ભયને કારણે યુદ્ધથી નાસી ગયેલો માનશે. મહારથી કોણ? આ માર્ગ ઉપર મહાન પરિશ્રમથી આગળ વધનારો સાધક મહારથી છે. એ જ રીતે એટલા જ પરિશ્રમથી અવિદ્યા તરફ ખેંચનારા કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે પણ મહારથીઓ છે. જેઓ સાધક પ્રશંસનીય છે એવું તારું બહુમાન કરતા હતા, તેમની નજરમાંથી પણ તું નીચે ઉતરી જઈશ. એટલું જ નહીં, પરંતુ અવાચ્ય વાદાંશ્ચ બહૂન વદિષ્યન્તિ તવાહિતાઃ નિંદन्तસ્તવ સામર્થ્યં તતો દુઃખતરં नु કિમ. વેરી લોકો તારા પરાક્રમની નિંદા કરતા ન કહેવાના વચનો પણ કહેશે. એક દોષ આવે છે તો ચારે બાજુથી નિંદા અને બુરાઈઓની જડી વરસે છે. ન કહેવા યોગ્ય વચન પણ કહેવાય છે. આનાથી વધારે બીજું દુઃખ શું હોઈ શકે? માટે હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહી તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ. હે અર્જુન, આ યુદ્ધમાં તું મૃત્યુ પામીશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ. સ્વરમાં વિચરવાની ક્ષમતા રહેશે. શ્વાસની બહાર પ્રકૃતિમાં વિચરવાની ધારાઓ બંધ થશે. પરમદેવ પરમાત્મામાં પ્રવેશ અપાવનારી દૈવી સંપદ હૃદયમાં સંપૂર્ણ રીતે વહેવા લાગશે. અથવા આ સંઘર્ષમાં જીતવાથી ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થશે. માટે હે અર્જુન, યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થા. ઘણું કરીને લોકો આ શ્લોકનો અર્થ એમ સમજે છે કે આ યુદ્ધમાં મૃત્યુ પામીશ તો સ્વર્ગમાં જઈશ અને જીતીશ તો પૃથ્વી ભોગવીશ. પરંતુ તમને સ્મરણ હશે કે અર્જુન તો કહી ચૂક્યો છે, ભગવાન પૃથ્વી જ નહીં પરંતુ ત્રિલોકનું સામ્રાજ્ય અને દેવોનું સ્વામિત્વ અર્થાત ઇન્દ્રપદ પ્રાપ્ત થાય તો પણ ઇન્દ્રિયોને સૂકવી નાખનારા મારા આ શોકને દૂર કરી શકાય એવો ઉપાય મને દેખાતો નથી. જો આ બધું મળવાનું હોય તો પણ હે ગોવિંદ, હું યુદ્ધ કદાપી નહીં કરું. જો આટલા ઉપરથી પણ શ્રી કૃષ્ણ કહેતા હોય કે અર્જુન લડ, જીતીશ તો પૃથ્વી ભોગવીશ, હારીશ તો સ્વર્ગનો નાગરિક બનીશ, તો શ્રી કૃષ્ણ તેને શું આપી દે છે? અર્જુન તો આનાથી પણ આગળના સત્ય શ્રેયની ઈચ્છાવાળો શિષ્ય હતો. તેને સદગુરુદેવ શ્રી કૃષ્ણએ કહ્યું કે ક્ષેત્રજ્ઞના આ સંઘર્ષમાં જો શરીરનો સમય પૂરો થઈ જાય અને લક્ષ્ય સુધી પહોંચી ન શકાય તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અર્થાત સ્વરમાં વિચરણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરીશ. દૈવી સંપદ હૃદયમાં સ્થિર થશે અને આ શરીરના રહેતા રહેતા જ
સંઘર્ષમાં સફળ થઈ જવાશે તો મહિમ સૌથી મહાન બ્રહ્મના મહિમાને માણી શકીશ. મહામહિમ સર્વોચ્ચ ઉત્તમોત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી લઈશ. જીતીશ તો સર્વસ્વ એટલે કે મહામહિત્વને પામીશ, અને હારીશ તો દેવત્વ. બંને હાથમાં લાડુ રહેશે. લાભમાં એ લાભ અને હાનિમાં એ લાભ છે. વળી આ વિચાર પર ફરી ભાર મૂકતા કહે છે, समदुःखे समे कृत्वा लाभालाभो जया जयो ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि. આ રીતે સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજયને સમાન સમજીને તું યુદ્ધ માટે તૈયાર થા. યુદ્ધ કરવાથી તું પાપ પ્રાપ્તિ નહીં કરે, અર્થાત સુખમાં સર્વસ્વ અને હાનિમાં પણ દેવત્વ છે. વિજયમાં મહામહિમ સ્થિતિ અને પરાજયમાં દૈવી સંપત પર અધિકાર છે. આ પ્રમાણે તું પોતાના લાભ હાનિ સારી રીતે જાતે સમજીને યુદ્ધ માટે તૈયાર થઈ જા. લડવામાં જ બંને વસ્તુઓ છે. લડીશ તો પાપ અર્થાત આવાગમનને પ્રાપ્ત નહીં થાય, માટે તું યુદ્ધ માટે તૈયાર થા. एषा ते भिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि. પાર્થ, આ બુદ્ધિ તારા માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવાય છે. કઈ બુદ્ધિ? એ જ કે તું યુદ્ધ કર. જ્ઞાન યોગમાં એટલું જ છે કે પોતાની હસ્તી જોઈને લાભ હાનિનો સારી રીતે વિચાર કરીને કે જીતીશું તો ઉત્તમોત્તમ સ્થિતિ અને હારીશું તો દેવત્વ. વિજયમાં સર્વસ્વ અને પરાજયમાં પણ દેવત્વ. બંને બાજુએ લાભ છે. યુદ્ધ નહીં કરો તો સૌ આપણને કાયર કહેશે, ભયથી ભાગેલા માનશે, અપકીર્તિ થશે. આ રીતે પોતાના અસ્તિત્વને સામે મૂકી જાતે વિચાર કરી યુદ્ધમાં અગ્રેસર થવું એ જ જ્ઞાન યોગ છે. લોકમાં ઘણું કરીને એવી ભ્રાંતિ હોય છે કે જ્ઞાન માર્ગમાં કર્મ અર્થાત યુદ્ધ નથી કરવું પડતું. તેઓ કહે છે કે જ્ઞાન માર્ગમાં કર્મ નથી, હું તો શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય છું, અહમ બ્રહ્માસ્મિ, ગુણ ગુણમાં જ વર્તે છે એવું માનીને હાથ જોડી બેસી રહે છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ અનુસાર આ જ્ઞાનયોગ નથી. જ્ઞાનયોગમાં પણ તે જ કર્મો કરવાના હોય છે જે નિષ્કામ કર્મયોગમાં કરવામાં આવે છે. બંનેમાં ફક્ત બુદ્ધિનો, દ્રષ્ટિકોણનો તફાવત છે. જ્ઞાન માર્ગી પોતાની સ્થિતિ સમજીને પોતાના ઉપર આધાર રાખીને કર્મ કરે છે, જ્યારે નિષ્કામ કર્મયોગી ઈષ્ટનો આશ્રિત બનીને કર્મ કરે છે. કરવું બંને માર્ગોમાં છે જ, અને તે કર્મ પણ એક જ છે. બંને માર્ગોમાં તે કરવામાં આવે છે, માત્ર કર્મ કરવાના બે દ્રષ્ટિકોણ જુદા છે. અર્જુન, આજ બુદ્ધિને તું કર્મયોગના વિષયમાં સાંભળ. એમાં જોડાયેલો તું કર્મોના બંધનોને સારી રીતે નાશ કરી શકીશ. અહીં શ્રી કૃષ્ણએ કર્મનો ઉલ્લેખ પહેલી વાર જ કર્યો. કર્મ શું છે એ તો હજુ બતાવ્યું જ નથી. હવે કર્મ શું છે એ કહેતા પહેલા તેની વિશેષતાઓ બતાવે છે. नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्. આ નિષ્કામ કર્મયોગમાં આરંભનો
અર્થાત મૂળ બીજનો નાશ નથી થતો. સીમિત ફળરૂપી દોષ નથી. માટે આ નિષ્કામ કર્મનો, આ કર્મથી સંપાદિત ધર્મનું થોડું પણ સાધન જન્મ મૃત્યુરૂપી બહાન ભયથી ઉગારી લે છે. તમે આ ધર્મને સમજો અને તેના ઉપર 2 ડગલા ચાલીને જુઓ. સદગૃહસ્થ આશ્રમમાં રહીને પણ ચાલી શકે છે. સાધકો તો ચાલતા જ હોય છે. બીજ પણ નાખી દે તો અર્જુન બીજનો નાશ નથી થતો. પ્રકૃતિમાં કોઈ જ ક્ષમતા નથી. સત્યને નિર્મૂળ કરી શકે એવું કોઈ શસ્ત્ર નથી. પ્રકૃતિ કેવળ આવરણ નાખી શકે છે, કંઈક વિલંબ કરી શકે છે, પરંતુ સાધનના આરંભને મિટાવી દઈ શકતી નથી. આગળ જતા શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સૌ પાપીઓમાં પણ સૌથી મોટો પાપી કેમ ન હોય? જ્ઞાનરૂપી નૌકા દ્વારા નિશંક પાર થઈ જાય છે. બરાબર એ જ વાત અહીં કરે છે. અર્જુન, નિષ્કામ કર્મયોગનું બીજારોપણ માત્ર પણ કરી દે ને તો તે બીજનો કદી નાશ થતો નથી. વિપરીત ફળરૂપી દોષ પણ આમાં હોતો નથી કે તમને સ્વર્ગ રિદ્ધિ સિદ્ધિ સુધી પહોંચાડીને છોડી દે. તમે આ સાધના ભલે છોડી દો, પરંતુ આ સાધન તમારો ઉદ્ધાર કરીને જ જમશે. આ નિષ્કામ કર્મયોગનું થોડુંક સાધન પણ જન્મ મૃત્યુના મહાન ભયથી ઉગારી લે છે. અનેક જન્મ સંસિદ્ધિસ્તતો યાતિ પરામ ગતિમ. કર્મનું આ બીજારોપણ અનેક જન્મો પછી પણ જ્યાં પરમધામ છે, પરમ ગતિ છે, ત્યાં લઈ જશે. આ જ ક્રમમાં યોગેશ્વર આગળ કહે છે